ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય હરિયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજની. શ્રીમદ ભાગવતજીમાં કપિલ ગીતામાં કપિલ ભગવાન માતા દેવહૂતિને 9 પ્રકારની ભક્તિ કઈ કઈ છે એની સુંદર મજાની વ્યાખ્યા કરી. 10મી ભક્તિ જેને પરાભક્તિ કહેવામાં આવે છે, જેના હૃદયમાં પરાભક્તિ આવે એને ભગવાન સિવાય કોઈ પદાર્થમાં એને પ્રીતિ ન થાય. એવો જે પ્રેમી ભક્ત એ ભગવાન વિના રહી ન શકે. એ ભક્તો શાસ્ત્રોમાં અને પુરાણોમાં પ્રેમને મુખ્ય સ્થાન આપ્યું છે. પ્રેમથી પરમાત્મા તત્કાળ વશ થઈ જાય છે. ગોપીઓનું પ્રમાણ જગ જાહેર છે, તેમજ મીરાબાઈનું પણ છે. ટૂંકમાં મીરાબાઈનું જીવન જોઈએ. મીરાબાઈ નાના હતા ત્યારે એમના ઘેરે સંતો આવેલા. તેઓ લાલજીની પૂજા કરતા હતા. તે જોઈને 5 વર્ષની મીરાએ એના દાદાજીને કહ્યું, મારે આ મૂર્તિ જોઈએ છે, તે મારા ભગવાન છે. દાદાજીએ નાની બાળકી જાણીને કહ્યું, હમણાં પૂજા કરીને તને આપી દેશે હો, થોડી વાર રાહ જો. પછી પેલા સંત પૂજા કરીને જતા રહ્યા. મીરાએ ફરીને મૂર્તિ માંગી ત્યારે દાદાજીએ કહ્યું, સંત તો ચાલ્યા ગયા, હવે બીજા સંત આવશે ને ત્યારે તને લાલજી આપશે હો. પરંતુ બાળ મીરાએ હઠ લીધી કે મારે તો તે જ મૂર્તિ જોઈએ. ખાવા પીવાનું છોડી દીધું, કોઈના સમજાવ્યા સમજે નહીં એમ કરતા 11 ઉપવાસ, 5 વર્ષની મીરાને થયા. એમનો પ્રેમ જોઈને પરમાત્મા સંતના સ્વપ્નમાં આવ્યા અને મીરાને મૂર્તિ આપવાનું કહ્યું. પરંતુ સ્વપ્ન તો આવ્યા જ કરે એમ સમજીને સંત ન ગયા. એટલે ફરીને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું. તુરંત મીરાને ઘેર જઈને સંતે બાલકૃષ્ણની મૂર્તિ મીરાના હાથમાં આપી. ઘરના લોકોને સર્વે વાત કહી કે ભગવાને મને મૂર્તિ દેવા મોકલ્યો છે. મીરાને મૂર્તિ મળી એટલે પ્રત્યક્ષ ભગવાન મળે અને આનંદ થાય એટલો આનંદ થયો. પછી તો આખો દિવસ એમની સાથે વિતાવા લાગ્યા. લાલાને નવરાવે, વાઘા પહેરાવે, આભૂષણો ધરાવે, જમાડે, રમાડે, સુવડાવે. આ રીતના દિવસો પસાર થતા તેઓ ઉંમર લાયક થયા. એટલે એમના લગ્ન મેવાડના રાજા રાણા સાથે થયા. કરિયાવરમાં મીરાએ લાલજી સાથે લીધા. સાસરે આવ્યા એટલે રાજરાણી બન્યા, પરંતુ મીરાના જીવનમાં કોઈ ફેરફાર થયો નહીં. તેઓ તો પોતાના
ક્રમ પ્રમાણે લાલજીની સેવામાં આખો દિવસ વિતાવા લઈ ગયા. એમના પતિ સારા સ્વભાવના હતા, તેથી તેઓને આવી ભક્ત પત્ની મેળાનો આનંદ હતો. પરંતુ થોડા જ સમયમાં તેમનું મૃત્યુ થયું. મીરા વિધવા બન્યા, પરંતુ તેથી મીરાને શોક ન થયો, કારણ કે તેઓ તો મનથી પરમાત્માને વરી ચૂક્યા હતા. રાણાનું મૃત્યુ થતાં તેનો ભાઈ રાજા થયો. તેમને મીરા ભક્તિ કરી બિલકુલ ગમતું નહોતું, એટલે મીરાને ભક્તિ છોડાવવા ખૂબ હેરાન કરતો. પરંતુ મીરાબાઈના જીવનમાં કાંઈ ફેરફાર ન થયો. તેમણે તો વિશેષપણે ભક્તિ વધારી, હાથમાં વીણા લઈને નાચે. લાલજી આગળ કીર્તનો બોલે ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ થઈને મીરાબાઈને પાછળ ઊભા રહીને સાંભળે. જેમ જેમ ભક્તિ વધતી ગઈ તેમ તેમ દિયર રાણાનો ઉપદ્રવ વધતો ગયો. મહેલમાંથી રજા આપી જૂના મકાનમાં રહેવા મોકલ્યા. ત્યાં તો મીરાને વધારે આનંદ આવ્યો, કારણ કે મહેલમાં તો સંતો અને ભક્તોને મળી શકાતું નહોતું, અને અહીંયા તો છૂટથી મળી શકાતું હતું. પછી તો ભક્તોની સાથે બેસીને અનેક પદો બોલતા અને પ્રભુ પ્રેમમાં ભાવ વિભોર બનીને કહેતા, લાગી લાગી સબ કહે, લાગી હોય સોરોય, હમકો તો એસી લગે, હમે કૃષ્ણ બતાવો કોઈ. જો મેં ऐसा जानती के प्रीत किए दुख होय, नगर ढिंढोरा पीट के प्रीत न करियो કોઈ. પ્રભુ પ્રેમની જેને સાચી લગની લાગી હોય એ તો પ્રભુ વિયોગમાં રેડા કરે. પ્રભુના દર્શન કરવા માટે આકડા થઈ જાય. મને કૃષ્ણ દર્શનની લગની લાગી, માટે કોઈએ તેઓના દર્શન કર્યા હોય તો મને બતાવો. જેમને પ્રભુ દર્શનની તાલાવેલી જાગી નથી, તેઓ તો કેવળ લોકોને બતાવવા માટે કહેતા હોય કે અમારે કૃષ્ણ સાથે સાચી લગની લાગી છે. ભગવાન સાથે પ્રેમ કરવાથી દુઃખ થાય એવું જો હું જાણતી હોત ને તો આખા શહેરમાં ઢોલ વગાડીને બધા ભક્તોને કહી દેત કે તમે કૃષ્ણ સાથે પ્રેમ કરવાનું છોડી દો. અર્થાત પ્રભુ સાથે પ્રેમ કરવાથી જીવનમાં ક્યારેય પણ દુઃખ આવતું નથી, ઉલટાનું અંતરથી સુખ પ્રગટે છે. આ રીતે મીરાને ખુલ્લેઆમ કીર્તનો ગાતા જોઈ રાણાને ક્રોધ ચડ્યો. તેમણે એક મોટો કાળો નાગ પકડાવી કરંડિયામાં પુરાવીને મીરાની પાસે મોકલ્યો. કહેવડાયું કે તમારા માટે દ્વારકાથી પ્રસાદીનો હાર મોકલ્યો છે. મીરાએ હરખાતા હૈયે ટોપલો ખોલ્યો, ત્યાં તો તાજા ગુલાબના ફૂલનો હાર જોયો. તુરંત આંખે અડાડીને પહેરી લીધો. ભાવા વેશમાં કીર્તન ગાવા લાગ્યા. સૈનિકો નાગનો હાર થયેલો જોઈને અચંબો પામી ગયા. તુરંત જઈને રાણાને વાત કરી. રાણાએ કહ્યું, કદાચ મદારી નાગને બદલે હાર સમજ્યો હશે, એટલે હાર મોકલાયો હશે. હવે મારા હાથથી આપેલા કાતિલ ઝેર લઈ જાઓ અને કહેજો કે દ્વારકાથી ચરણામૃત મોકલાયું છે. સૈનિકોએ જઈને આપ્યું ને વાત કરી. દ્વારકાથી આવ્યું છે એમ સાંભળતા વેત એકદમ મીરાબાઈએ લઈ લીધું અને પીવા લાગ્યા. કૃષ્ણ પ્રભુએ ઝેરનું અમૃત બનાવી દીધું. સૈનિકો પગમાં પડી ગયા અને માફી માગી. તમામ બીના કઈ સંભળાવી. મીરાને થયું, મારા માટે નાથને રક્ષા કરવા આવવું પડે, તે કરતાં હું જ અહીંથી જતી રહું. એમ કહી મેવાડનો ત્યાગ કરવા માટે પત્ર લખીને ભગતને આપી ચિત્રકૂટ મોકલ્યો અને કહ્યું, આ પત્ર તુલસીદાસજીને હાથો હાથ આપજો.
ભક્તે જઈ ગોસ્વામીના હાથમાં પત્ર આપ્યો. તુલસીદાસજી ખોલી વાંચવા લાગ્યા. મેવાડથી લિખિતન કૃષ્ણ દર્શન પ્યાસી મીરાના જય શ્રી કૃષ્ણ. જજ જણાવવાનું કે અત્રે મારા દિયર રાણાનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધતો જાય છે, તો તેથી મારે મેવાડનો ત્યાગ કરવાની ઈચ્છા છે. તો તમારા અંતરનો અભિપ્રાય મને જણાવજો. પત્ર વાંચીને રામાયણ ગ્રંથના લેખક તુલસીદાસજીએ બીજો પત્ર લખ્યો. ભક્તો એ આવીને મીરાને આપ્યો. મીરાબાઈ વાંચવા લાગ્યા. એમાં લખેલું છે, જાતે પ્રિય ન રામ બૈદેહી સો છાંડીય કોટી બૈરી સમ જદ્યપી પરમ સનેહી. જેને રામ સીતા પ્રિય ન હોય તે વ્યક્તિનો તત્કાળ ત્યાગ કરી દેવો. ભલે આપણા નજીકના સગા હોય કે પછી આપણી સાથે ખૂબ સ્નેહવાળા હોય, જેમ આપણા કરોડો દુશ્મનો હોય અને એની સાથે આપણે એક પણ પળ રહેતા નથી, તેનો તત્કાળ ત્યાગ કરીને જતા રહીએ છીએ, તેમ રામ સીતા સાથે જેને સ્નેહ ન હોય તેનો દુશ્મનની જેમ તત્કાળ ત્યાગ કરવો. આવા ભાવના 3 પદો લખી મોકલેલા તે મીરાબાઈએ વાંચ્યા. તુરંત મેવાડનો ત્યાગ કરી વૃંદાવન આવ્યા. ત્યાંથી દ્વારકા આવીને રહેવા લાગ્યા. ભક્તના દ્રોહને કારણે મેવાડમાં વરસાદ બંધ થયો. રાણાએ જ્યોતિષીઓને પૂછ્યું. સર્વેએ કહ્યું, મીરાબાઈનો તમોએ દ્રોહ કર્યો છે, માટે વરસાદ થતો નથી. તો દ્વારકાથી એમને મેવાડમાં લાવો અને માફી માગો, પછી રાજી થાય તો વરસાદ થાય. તુરંત રાણાએ આગેવાન માણસોને પોતાના નામનો માફી પત્ર લઈ દ્વારકા મોકલ્યો. મીરાબાઈએ પત્ર આવ્યો અને મેવાડ આવવા માટે પ્રાર્થના કરી. મીરાએ ના કહી. વિલે મુખે મેવાડ પાછા ગયા. દુષ્કાળને લીધે માણસો અને પશુઓ પીડાવા લાગ્યા. એટલે રાણાએ કૃષ્ણ ભક્તો બ્રાહ્મણોને દ્વારકા મોકલા. બ્રાહ્મણોએ દુષ્કાળના દુઃખની વાતો કરી એટલે મીરાબાઈનું હૃદય પીગળી ગયું. મીરાબાઈએ કહ્યું, ચાલો દ્વારકાનાથની રજા લેવા. તે રજા આપે તો હું આવીશ. સૌ મંદિરમાં આવ્યા. મીરાબાઈએ વીણા હાથમાં લઈને ગદગદ કંઠે પ્રાર્થનાના રૂપમાં કીર્તન ગાયું. જો તુમ તોડો પિયા मैं नहीं तोड़ू, तोरी प्रीत तोड़ी कृष्ण कौन संग जोड़ू, तुम भये तरुवर मैं भय पंखिया, तुम भय सरोवर मैं तेरी मछली, तुम भय गिरिवर मैं भय चारा, तुम भय चंदा हम भय चकोरा, तुम भय मोती हम भय धागा, तुम भय सोना हम भय सुहागा, मीरा के प्रभु ब्रज के वासी, तुम मेरे ठाकुर मैं तेरी दासी, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ू, तोरी प्रीत तोड़ी कृष्ण कौन संग जोड़ू। हे गिरधर गोपाल, તમે મારી સાથે પ્રીત તોડી નાખશો તો હું પણ તમારી સાથે નહીં તોડું,
કારણ કે પ્રેમ કરવા લાયક તો તમે એક જ છો, એટલે બીજા કોની સાથે મારે હેત કરવું? જેમ ઝાડ વિના પંખી રહી શકતું નથી, સરોવર વિના માછલી જીવી શકતી નથી, પહાડ પૃથ્વી વિના ઘાસ ઉગી શકતું નથી, ચંદ્રનો વિયોગ ચકોર પક્ષી સહી શકતું નથી, મોતીઓ દોરા વિના ભેગા રહી શકતા નથી, મંગળસૂત્ર સોના વિના બની શકતું નથી. એ જ રીતે હે વ્રજવાસી, તમે મારા સ્વામી છો, હું તમારી દાસી છું. તમે વૃક્ષ છો, હું પંખી છું. તમે સરોવર છો તો હું એમાં રહેનારી માછલી છું. તમે ચંદ્ર છો તો હું ચકોર છું. તમે મોતી છો તો હું દોરો છું, હું દોરી છું. તો હે ગોપાલ, મને મેવાડથી તેડા આવ્યા છે, ત્યાં હું તમારા વિના કેમ રહી શકીશ? હું તમારી પાસે રજા લેવા આવી. બોલો બોલો કૃષ્ણ, તમારી શું ઈચ્છા છે? મીરાબાઈનું કીર્તન પૂરું થયું ત્યાં તો આપમેળે ઝાલર નગારા વાગવા લાગ્યા, શંખો ફૂંકાવા લાગ્યા, નોબતો ગડગડવા લાગી, મંદિરમાં પ્રકાશ થયો, અનેક લોકો એકઠા થવા લાગ્યા. એ જ સમયે દ્વારકાધીશની મૂર્તિમાંથી બે હાથ નીકળ્યા અને ભગવાન મેવાડ જવાની ના કહેતા હોય ને શું, તે મીરાને બોલાવા લાગ્યા. તુરંત મીરાબાઈ પંચ ભૌતિક દેહ કરીને દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા. એ જ રીતે બંગાળમાં જગન્નાથપુરીમાં જગન્નાથજીની મૂર્તિમાં ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ 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 કરતા કરતા ભૌતિક દેહ કરીને સમાઈ ગયા. મહારાષ્ટ્રના પંઢરપુર ધામમાં વિઠુબાની મૂર્તિમાં ભક્તરાજ તુકારામ આ દેહ કરીને વિઠ્ઠલ 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 ધૂન કરતા કરતા લીન થઈ ગયા. હે ભક્તો, હિન્દુ ધર્મના 3 અજોડ નમૂના છે. તો આપણે જોયું પ્રેમ દીવાની મીરાબાઈનું જીવન. હે ભક્તો, ભગવાનને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરૂર નથી, ધનની જરૂર નથી, ઉચ્ચ જ્ઞાતિની જરૂર નથી, કેવળ પ્રેમની જરૂર છે. પ્રેમની. હરિ કેવલ પ્રેમુ પ્યારા, જાની લેવું જો જાનનિહારા. હરિ કેવલ પ્રેમુ પ્યારા, જાની લેવું જો જાનનિહારા. પ્રભુ પ્રેમના ભીખ્યા છે. મીટ થકી ક્ષણ દૂર ન મેલું, પ્રેમ અને પાશ પડી. સ્વામી કહે, પ્રેમના બંધનમાં હું ફસાઈ ગયો છું, એટલે હવે હે મહારાજ, તમોને મારી વૃત્તિ થકી એક ક્ષણ પણ દૂર નહીં જવા દો, અર્થાત તમારી મૂર્તિના વૃત્તિ દ્વારા અખંડ દર્શન કરીશ. જગતની રીતિ છે કે જે સાથે અતિ હેત હોય એને તમામ ખાનગી વાત કહી દે. અરે, તિજોરીની ચાવી પણ આપી દેશ. પ્રેમ વિનાના વૈરાગ્યની કશી કિંમત નથી. પ્રેમહીન જ્ઞાન છે તે અજ્ઞાન છે. આ જીવાત્મા જગત સાથે પ્રેમ કરે છે, એના હોડમાં ભાગનું પણ હેત પ્રભુ સાથે કરતો નથી. તેવા લોકો માટે તુલસીદાસજીએ લખ્યું, જૈસી પ્રીત રામ છે, ऐसे राम से होय रे.
जय श्री प्रीत राम से ऐ राम से होय रे। चला जावे वैकुंठ में बाल बाका न होय रे। जय श्री प्रीत राम से ऐ श्री राम से होय रे। જેવું હેત પંચ વિષયમાં છે તેવું હેત રામમાં થઈ જાય તો કાળ માયા કે કર્મ એનો વાળ વાંકો ન કરી શકે અને એ દેહની આયુષ્ય પૂરી થતાં સીધો વૈકુંઠમાં પહોંચી જાય। તુલસીદાસજીએ પણ કહ્યું છે કે પુસ્તક પઢકર મર ગયા पंडित न भया कोई, जो 2.5 अक्षर प्रेम का पढ़े 100 पंडित हो। मोटा मोटा वेदों अने पुराणों तेमज न्याय मीमांसा वेदांत छंद ज्योतिष अने निरुक्त इत्यादि शास्त्रों भणीने असंख्य पंडितों मरी जाए, परंतु तेओने ज्यां सुधी प्रभुमां अनुराग न थाय त्यां सुधी तेओने पंडित कहेवाय नहीं। त्यारे 2.5 अक्षर प्रेमना भणी जाए त्यारे ज खरेखर पंडित गणाय। अर्थात परमात्मा साथे गाढ़ अनुराग जेने थई गयो ते बधुं ज भणी गयो अने प्रभु साथे प्रेम न थयो ते तमाम शास्त्र भणी गयो तोय पण वास्तविक रीते अभण कहेवाय। जेनी आँख में प्रभु दर्शन माटे आंसू नथी, जेना हृदय में प्रभु दर्शन माटे आतुरता नथी, तेनु ज्ञान शा कामनु। हृदयनी शुद्धि केवल ज्ञान थी नहीं, किंतु प्रभु प्रेम में हृदय पीगड़े तो ज थाय। एम भागवत में उद्धवजीए स्पष्ट करी बताव्युं। सद्गुरु निष्कुळानंद स्वामी ए स्नेह गीता में गोपीओना प्रेम की बहु प्रशंसा करे। तेमज स्वामीनारायण महाप्रभुए पण प्रथमना 56 वचनामृत में कह्युं छे के जेने गोपीओने जेवी प्रेम लक्षणा भक्ति छे एने तो सर्वे साधन संपूर्ण थया छे। हे भक्तो, प्रेम जुए त्यां परमात्मा दौड़ता जाए। गोपीओनो प्रेम काना ने विना आमंत्रण एना घरे लई जतो हतो। जीवबानो प्रेम जोईने लालजी दूध पी जता हता। लाडूबाना प्रेम ने आधीन थईने परमात्मा प्रत्यक्ष भोजन आरोगता हता। सगराम एनो प्रेम जोईने श्रीहरि एना झूपड़ा में गया। सुदामानो प्रेम जोईने कृष्णचंद्र पौवा खाई गया। विदुरजीनो प्रेम जोईने प्रभु दुर्योधनना 56 भोग त्यागीने भाजी खावा गया था। सुलभानो प्रेम जोईने प्रभु केळानी छाल खावा लई गया। कर्माबाईनो प्रेम जोईने परमात्मा खीचड़ो खावा गया था। अमृतबाईनो प्रेम जोईने लोट खाई गया। जीवन भगतनो प्रेम जोईने मेवा मीठाईनो त्याग करी श्रीजी महाराजे मठनो रोटलो सामे चालीने मागी लीधो। लक्ष्मीबाईनो प्रेम जोईने श्रीजी महाराज दिव्य देहना घरे जई फूलेलो रोटलो मागी लीधो। मानबाईने घरे जईने पण रोटलो मागी लीधो। करણીબાનો प्रेम जोईने एनी साथे भगवान रास रहीमा। अरे ये भल खाचर नो प्रेम जोईने श्रीजी महाराज पण तेओना बंधन में आवी गया। हे भक्तो, आपणे जोयुं के परमात्मा केवल प्रेम ने आधीन छे, माटे प्रभु साथे प्रेम करवो जोईए, जगत साथे नहीं। हे भक्तो, प्रेम तो सर्वना हृदय में छे ज, परंतु एनो उपयोग बीजी जग्याए कर्यो। एक शेठ ने त्यां रेड पड़वाथी खानगी में शेठे नौकर ने कह्युं
તું પાછળના બારણેથી ઘીના ડબ્બા લઈ જઈને જમીનમાં ખાડો કરીને દાટી દે. નોકર ડબ્બા લઈને ગયો અને ખાડો ખોદીને ડબ્બાને દાટવાને બદલે ડબ્બા તોડીને ઘીને ખાડામાં ઢોળી નાખ્યું અને ઉપર માટી વાળી દીધી. શેઠને ખબર પડી એટલે શેઠ ખીજાયા, અરે મૂર્ખા, ડબ્બા દાટવાના કયા હતા, ઘી ઢોળવાનું ક્યાં કહ્યું હતું? એ રીતે શાસ્ત્રએ આપણને પ્રભુમાં પ્રેમ કરવાનું કહ્યું હતું, પણ આપણે તો પેલા નોકરની જેમ એનો ઉપયોગ અવળી રીતે કર્યો. એટલે જેમ શેઠને જમીનમાં ઢોળેલ ઘીમાંથી એક ટીપું પણ મળ્યું નહીં, એમ આપણે પણ સગા કુટુંબીઓમાં સ્નેહરૂપી ઘી ઢોળી દીધું છે, એમાંથી કંઈ મળવાનું નથી. માટે સાચો પ્રેમ ભગવાન સાથે જ કરો. હૃદય પ્રેમથી ભરપૂર હશે તો અંતર શત્રુઓ અંદર આવીને તત્કાળ જતા રહેશે, કેમ કે અંદર તેઓના માટે જગ્યા નથી. જેમ સિનેમા જોવા જનાર લોકો હાઉસફુલનું બોર્ડ વાંચીને ઘેર પાછા જતા રહે છે, તેમ શ્રીજી મહારાજ કહેતા કે જેને પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ આવે એને પંચ વિષયને વિશે પ્રીતિ ટળી જાય, આત્મનિષ્ઠા રાખ્યા વિના રહે. આ પ્રસંગની નોંધ સંતોએ ગઢડા અંત્ય પ્રકરણના 22મા વચનામૃતમાં લીધી છે. સાચા પ્રેમી પોતાના પ્રિયતમને ક્યારેય પણ પોતાના માટે દુઃખ આપતો નથી. 3 મિત્રો હતા. 3. એકવાર 3 જંગલમાં જતા હતા. તે સમયે એક ભયાનક વાઘ ગર્જના કરતો કરતો 3 તરફ આવતો હતો. 3 મિત્રો ઊભા રહી ગયા. પેલો કહે, હમણાં જ વાઘ આવીને 3ને ફાડી ખાય છે, નક્કી આપણું મોત થવાનું. બીજો કહે, આપણે 3 થઈને ભગવાનને યાદ કરીએ, પ્રભુ આપણી રક્ષા કરશે. ત્યારે ત્રીજા મિત્રે કહ્યું, આપણે જીવવા માટે પ્રભુને શું કામ પરિશ્રમ કરાવો, ચાલો ઝાડ ઉપર ચડી જઈએ. આ 3 મિત્રોમાં પ્રથમ છે એ પરમાત્માને જાણતો નથી, બીજો છે એ જ્ઞાની છે, અને ત્રીજો છે ને એ પ્રેમી છે. સાચો પ્રેમી પ્રભુ પાસે કોઈ કામ કરાવતો નથી. રાધાજીના પ્રેમની ગાથાઓ અનેક રીતે વિદ્વાનોએ તેમજ કવિઓએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વર્ણન કરીશ. રાધાજીએ પોતાનું જીવન કૃષ્ણ વિયોગમાં વ્રજમાં વિતાવ્યું. સાચા પ્રેમીઓની મનની વૃત્તિ અખંડ પ્રભુ સ્વરૂપમાં લાગેલી હોય છે. પરમાત્માની વૃત્તિ પણ એવા પ્રેમીઓમાં જ હોય છે. એમ પરસ્પર એકબીજાને હેત હોય છે. રાધાજી કૃષ્ણ વિયોગમાં કૃષ્ણ કૃષ્ણ રટન કર્યા જ કરતા હતા. તેમજ કૃષ્ણ પ્રભુ પણ રાધાજીના વિયોગમાં રાધે 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 કર્યા કરતા હતા. તેથી બીજી પટરાણીઓને મનમાં થતું કે પ્રભુની સેવા આપણે કરીએ છીએ અને નામ રાધાનું જેપા કરે છે, તે શું રાધા જેવી આપણે નથી? એમ પરસ્પર મનમાં બોલ્યા કરતી હતી. કૃષ્ણ પ્રભુએ એકવાર રાધાજીનો પ્રેમ કેવો છે તે બતાવવા માટે નારદજીને બોલાવીને એક યુક્તિ ગોઠવી. પ્રભુ તો અચાનક પલંગ ઉપર પડી ગયા અને બેભાન બની ગયા. તમામ રાણીઓ એકઠી થઈને રડવા લાગી. વૈદોને બોલાવ્યા. તેઓએ કહ્યું, કોઈ રોગ પકડાતો નથી, દવા કઈ આપવી? સૌ મૂંઝાયા. ત્યાં નારદજી આવ્યા. સૌ એમને વિનંતી કરવા લાગ્યા હતા. તે નારદજીએ કહ્યું, પ્રભુની રાણીઓમાંથી કોઈ એમની ચરણ રજ આપે તો પ્રભુને તત્કાળ સારું થઈ જાય. ત્યાં તો તમામ તૈયાર થઈ ગઈ. ત્યારે નારદજીએ સ્પષ્ટતા કરીને કહ્યું,
જે કોઈ રાણી ચરણ રજ આપશે તે રજ પ્રભુને પીવડાવીશું, એટલે પ્રભુનું દર્દ જતું રહેશે. પરંતુ પતિને ચરણ રજ ખવડાવી એનું પાપ લાગશે અને એની બદલીમાં તેને નરકમાં જવું પડશે, ત્યાં અનેક દુઃખો ભોગવવા પડશે. નારદજીનું આવું કહેવું સાંભળીને જેટલી રાણીઓએ ચરણ રજ આપવા પગ લાંબા કર્યા હતા તેટલી તુરત પગ લઈ લીધા, કોઈ તૈયાર ન થઈ. ત્યારે નારદજીએ કહ્યું, તમો કોઈ આપો તેમ ન હોય તો હું વ્રજમાં રાધાજીની પાસે ચરણ રજ માગવા જાઉં. ત્યારે બધીઓને ઈર્ષા હતી ને એટલે તમામ બોલ્યું, હા 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 હા, ત્યાં જ જાઓ. પ્રભુને એના ઉપર બહુ પ્રેમ છે એટલે એ જરૂર આપશે, એમ વ્યંગમાં બોલીને કહ્યું. તુરંત નારદજી વ્રજમાં ગયા, રાધાજીને તમામ વાત કરી. ત્યારે રાધાજી બોલ્યા, હે નારદ, મારા કાના માટે હું એકવાર નહીં પરંતુ અસંખ્ય વાર નરકમાં જવા તૈયાર છું, પરંતુ તેમને સારું કરો. એમ કહીને ચરણ રજ આપી નારદજી લઈને દ્વારકા આવ્યા. પ્રભુને પીવડાવી પ્રભુ વીઠા અને બોલ્યા, જોયો ને રાધાનો પ્રેમ, તમારે મારા ઉપર સાચું હેત હતું તો કોઈ રજ આપવા કેમ તૈયાર ન થઈ? રાધા તો મારા માટે નરકમાં પણ પડવા માટે તૈયાર થઈ, માટે જ હું એનું નામ લઈને એમને યાદ કર્યા કરું છું. હે ભક્તો, પ્રેમી ભક્તના દેહ પ્રભુથી જુદા હોય છે, પરંતુ તેમની વૃત્તિઓ હંમેશા પ્રભુ પાસે જ હોય છે. એ જ રીતે પ્રભુની વૃત્તિઓ પણ ભગત સાથે જોડાયેલી હોય છે. એના કારણે ભક્તને ભૂખ તરસ લાગે તો પ્રભુને પણ લાગે. પ્રેમનું સાક્ષાત સ્વરૂપ કહીએ તો સચ્ચિદાનંદ સ્વામી. કારણ કે તેઓને જ્યારે શ્રીજી મહારાજના દર્શન ન થતા ત્યારે એક એક રૂવાડે લોહીના ટસિયા આવી જતા. જ્યારે તેઓ રાધા વાડીએથી કે લક્ષ્મી વાડીએથી દાદાના દરબારમાં શ્રીહરિના દર્શન કરવા આવતા ત્યારે પાર્ષદોને ત્યાં હાજર રાખવા પડતા. કારણ કે શ્રીજી મહારાજ એકલા હોય ત્યારે ભાવાવેશમાં આવીને મહારાજને ભેટી પડતા અને દેહભાન ભૂલી જતા. એના કારણે મહારાજને છોડતા નહીં, બાત ભરીને પાડી દેતા. એટલે મહારાજનું શરીર છોલાઈ જતું ને વાગતું. તેથી સ્વામી આવે ને ત્યારે પાર્ષદો એને દૂરથી દર્શન કરવા દેતા, ભેટવા ન દેતા, એવા એ પ્રેમી હતા. એકવાર કાઠિયાવાડની અંદર વરસાદ ન થયો, દુષ્કાળ પડ્યો. એટલે હરિભક્તે મહારાજને કહ્યું, મહારાજ વરસાદ થાય તો સારું. ત્યારે મહારાજે કહ્યું, આ વર્ષે વરસાદ નહીં થાય. એવું સાંભળી હરિભક્તો નિરાશ થઈ ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામીએ કહ્યું, મહારાજની ઈચ્છા નથી એટલે મારાથી વરસાદ ન કરાય. ત્યાંથી બધા ભક્તો સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા, વરસાદ કરવાની પ્રાર્થના કરી. હરિભક્તોનું દુઃખ જોઈને તુરંત સ્વામી સમાધિ કરીને સ્વર્ગમાં ગયા અને ઇન્દ્રને જઈને પાટું માર્યું અને બોલ્યા, મૂર્ખ, વરસાદ કેમ નથી કરતો? હરિભક્તો કેટલા દુઃખી થાય છે, તને ખબર છે? તુરંત ઇન્દ્રે માફી માંગી અને 12 મેઘને વરસવાની આજ્ઞા કરી દીધી. તેથી વરસાદ ખૂબ પડવા લાગ્યો. સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાં બહાર આવ્યા, હરિભક્તો રાજી થયા. અક્ષય ઓરડીમાં સુતેલા શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું, બ્રહ્મચારી, એ બ્રહ્મચારી, જુઓ તો અવાજ શેનો આવે છે? બ્રહ્મચારીએ બહાર જઈને જોયું. મહારાજને કહ્યું, મહારાજ, વરસાદ સુપડાની ધારે વરસે છે, એનો અવાજ આવે. ત્યાં તો મહારાજ બહાર આવ્યા ને ક્રોધ કરીને બોલ્યા, અમારી રજા સિવાય કોણે વરસાદ કર્યો? એમ બોલ્યા. ત્યાં તો વરસાદ બંધ થઈ ગયો.
પછી સાંજે સભા ભરીને બધાને પૂછ્યું વરસાદ કોને વરસાવ્યો? ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું મહારાજ હરિભક્તોએ મને કહ્યું હતું એટલે મેં વરસાદ વરસાવવાનું ઇન્દ્રને કહ્યું, તેથી ઇન્દ્રે વરસાદ કર્યો. ત્યારે મહારાજે દાદા ખાચરને કહ્યું કાં તો તારા દરબારમાં સચ્ચિદાનંદ નહીં અને કાં હું નહીં, બોલ તારે કોને રાખવા છે? ત્યારે સ્વામીએ કહ્યું મહારાજ તમો રહો હું જતો રહું. એમ કહીને ઘેલાને સામે કાંઠે જઈ શ્રીજીની મૂર્તિનું ધ્યાન લગાવીને પથ્થર ઉપર બેસી ગયા. ઘણો સમય થયો પરંતુ ધ્યાન છોડ્યું નહીં. ગરમીને કારણે બહુ તરસ લાગી પરંતુ પાણી પીવા માટે ઉઠ્યા નહીં. એ ભક્તો આપણે જે વાત સમજવી છે તે હવે જોઈએ. ભક્તની પ્યાસ ભગવાનને લાગી. અક્ષરવડીમાં બેઠેલા મહારાજને તરસ લાગી. બ્રહ્મચારીએ જળ આપ્યું. એક અબખોરો લોટો પી ગયા. ફરીને માંગ્યું, ફરીને પી ગયા. ત્યાં તો પેટમાં બળતરા ઉપડ્યા અને પાર્ષદને કહ્યું જાઓ જાઓ જલ્દી સચ્ચિદાનંદ સ્વામીને તેડી આવો, તે નહીં આવે ત્યાં સુધી મારી પ્યાસ નહીં બુજે. તુરંત પાર્ષદ સ્વામીને લાવ્યા, ઠંડુ જળ પાયું. ત્યારે મહારાજને પેટમાં બળતું બંધ થયું. આવા સચ્ચિદાનંદ સ્વામી પ્રેમી હતા. વાલા ભક્તજનો, ભગવાનના અવતાર થાય છે તેમ પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે તો થાય છે. પ્રેમ લક્ષણા ભક્તિને શ્રીજી મહારાજે વચનામૃતમાં 10મા પ્રકારની ભક્તિ કહી. તેમજ અંત્યના 14મા વચનામૃતમાં નાજા જોગીએ પ્રશ્ન પૂછ્યો. એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું, એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાયું, એકનું સ્નેહ કરીને ભગવાનમાં મન જોડાયું. એ ત્રણમાં કયો શ્રેષ્ઠ? શ્રીજી મહારાજ બોલ્યા જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાયું એ શ્રેષ્ઠ છે. તથા હેતની વિશેષતા કહેતા મહારાજ એ જ વચનામૃતમાં કહે છે કે જો પ્રથમ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેકને વૈરાગ્ય હેતને યોગ્ય કરીને પ્રગટ થાય છે. તથા જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થથી પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે તુરંત ક્રોધ થઈ જાય એની ઉપર, તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દ્રઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્ય ને વિવેક થઈ આવે. શાસ્ત્રો કહે છે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મુકાસ્વાદ વત. ખવડાવીને મુખથી પૂછ